સુરતના સોની ફળિયા સ્થિત આર્ય સમાજ મંદિર ખાતે ખેલ મહાકુંભનો પ્રારંભ કરાયો છે, જેમાં સુરતની વિવિધ શાળાઓના 350થી વધુ વિદ્યાર્થીઓએ કુસ્તી સ્પર્ધામાં ભાગ લીધો છે। શિયાળાની સાથે જ વિવિધ રમતોનું આયોજન કરાતું હોય છે, ત્યાં સુરતના ચોક બજાર ગોપીપુરા ખાતેના સોની ફળિયા સ્થિત આર્ય સમાજ મંદિર ખાતે ખેલ મહાકુંભનો પ્રારંભ કરાયો હતો। ખેલ મહાકુંભની કુસ્તી સ્પર્ધાનું આયોજન 23, 24 અને 25મી જાન્યુઆરીના 3 દિવસ કરાયું છે, જેમાં સુરત મનપાના વિવિધ શાળાઓના આશરે 350થી વધુ કુસ્તીબાજ વિદ્યાર્થીઓ ભાગ લીધો છે। તો ખેલ મહાકુંભમાં યોજાનાર સ્પર્ધામાં જીતનારને પ્રથમ, બીજું અને ત્રીજું ઇનામ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે। આ સ્પર્ધામાં કન્વીનર તરીકે કુસ્તી સંઘના પ્રમુખ રોહિત શર્મા, સભ્ય પ્રભાકર નિકમ સહિતનાઓએ સેવા આપી હતી। તો સાથે વિવિધ રાજકીય અને સામાજિક અગ્રણીઓએ ખેલ મહાકુંભમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓની મનોબળ વધાર્યો હતો। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા। નમસ્તે, રોહિત શર્મા, સુરત જિલ્લા कुश्ती एसोसिएशन प्रमुख। खेल महाकुंभ 2024 कुश्ती स्पर्धा सूरतना कन्वीनर की जवाबदारी गुजरात सरकार द्वारा 2024 खेल महाकुंभ की जाहरात थई गई है अने एना भागरूपे हमणा 3 दिवस माटे सूरत जिल्लानी सूरत महानगर की कुश्ती स्पर्धाનું आयोजन आर्य समाज मंदिर खाते थई रह्युं छे, जेमां गई काले अंडर 14 स्पर्धा रमाई, आज अंडर 17 स्पर्धा है अने गई आवती काले ओपन केटेगरी कुश्ती स्पर्धाનું आयोजन थनार है, जेमां सूरतनी विविध स्कूलों भाग लई रही है। लगभग खूब सारी स्कूलों भाग लई रही है अने 350 થી 400 जेटला खेलाड़ीओ आ स्पर्धा में भाग लेनार है अने जे प्रथम विजेता थशे एने राज्य कक्षा पर रमवा जवानुं छे अने गुजरात सरकार द्वारा एने इनाम आपवामां आवशे, द्वितीयने पण इनाम आपवामां आवशे अने तृतीयने पण इनाम आपवामां आवशे। आ रीते खेल महाकुंभनी स्पर्धानुं आयोजन आपणा वर्तमान प्रधानमंत्री अने तत्कालीन मुख्यमंत्री आदरणीय नरेंद्रभाई मोदीजी द्वारा चालू करवामां आवेल आ स्पर्धा, जेने लईने गुजरातना खेलाड़ीओने खूब सारो स्कोप मळी रह्यो छे अने आ स्पर्धाने लईने गुजरातना खेलाड़ीओ પોતાનું નામ રાષ્ટ્રકક્ષા તથા આંતરરાષ્ટ્રીય કક્ષા પર લઈ રહ્યા છે। આ સ્પર્ધાને લઈને ઘણા ખેલાડીઓને આર્થિક રીતે પણ ખૂબ સારો સહયોગ અને મદદ થઈ રહી છે। માટે આ સ્પર્ધાને લઈને હું ગુજરાત સરકારના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ અને રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવી સહિત પૂરી ટીમને ધન્યવાદ અને આભાર કહું છું અને ખેલાડીઓને પણ આ સ્પર્ધા માટે હું અભિનંદન આપું છું। ધન્યવાદ।